સુરતથી હું નીકળ્યો ગયો સાપુતારા માટે મારા પાર્ટનર સાથે, જ્યાં મેં અંબિકા વેલીમાં રિઝોર્ટમાં બુકિંગ કર્યું હતું. અંબિકા વેલીમાં ચેક ઇન કર્યા બાદ અમે પાછળની સાઈડ પુલ પર ગયા. ત્યાંનું વાતાવરણ મસ્ત હતું, ધુમ્મસની સાથે વરસાદ પણ હતો. અહીંયા સ્વિમિંગ પુલ હતું પાછળની સાઈડ, ત્યાં અમે સ્વિમિંગ પુલમાં ફોટોસ પાડ્યા. હોટલની પાછળની સાઈડ અહીંયા વુડનના ઘર બનાવેલા હતા સ્પેશિયલી ફોર મેટ, જેમાં અહીંયાનું વાતાવરણ બહુ સારું લાગતું. પછી રાતે અમે અહીંયા દાલ મખની ખાધી હતી. નાઇટ સ્ટે અહીંયા જ કર્યું અને સવાર થતાં જ અમે સાપુતારાના હિલ સ્ટેશન જવા નીકળી પડ્યા હતા. અહીંયા ફોગમાં અમને ખૂબ મજા આવી હતી. આટલી પછી એન્જોય કર્યા બાદ અમે અહીંયાની ચા પીધી અને અહીંયાનું ફોગ વાળું વાતાવરણ હતું. પછી અમે નીચે ઉતર્યા. વરસાદ કન્ટિન્યુ આવતા વઘઈની આગળ અહીંયા કોચમલ આવેલું હતું, જ્યાં મહાદેવનું ખૂબ જ મસ્ત મંદિર હતું અહીંયા. અને અહીંયાનો જો પહાડી ઇલાકો જોઉં તો આ હાય મજા આવી જાય. અહીંયા અમે મહાદેવના દર્શન કર્યા પછી અહીંયાનું વાતાવરણનું સોરમ્ય લાગતું હતું. હા જોયા પછી અમે અહીંયાનો એક બે ફોટો લેતા ત્યારબાદ અમે સુરત તરફ રવાના થયા.